હેલો મિત્ર, ગુડ મોર્નિંગ. ફરીથી આજ અમારા નવા એક વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. હું સૌરાષ્ટ્રનો આમ રહેવાનો અરવલ્લીનો. આજે રૂટીન પ્રમાણે કંઈ છે ને એવું આપણે જે છે તેમજ ડેલી બ્લોગ ચાલુ છે. આજે જાણું છું થોડાક ટાઈમ પછી અત્યારે બ્લોગ ઉતારી રહ્યો છું. એટલે ચાલો યાર કરીએ હવે કંઈક નવું. તમે આ જાણો છો હવે એ પ્રમાણે તો ખબર છે તમને કે અત્યારે હવે શ્રાવણ માસ ચાલુ છે. એટલે મહાદેવના દર્શન કરતા આવીએ. શ્રાવણ માસના મહાદેવના ભોલેનાથના નામ લેતા આવીએ. ચાલો તમને બતાવું. અમારા કોટાળમાં બી એક મંદિર છે, અને તેમનું પરિચય કરાવું. અરે આપણે એકદમનો આ બીજી રહી આપણે ત્યાં મૂકી લીધી. ચાલો ત્યારે મંદિરમાં જઈએ. હવે એ રહ્યું ભોલેનાથનું મંદિર છે. ચાલો ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. A few moments later. મહાદેવના દર્શન થઈ ગયા. હરિ મંદિર દેવના દર્શન તો થઈ ગયા છે. હવે ચાલો ચા પાણી ચા નાસ્તો નથી કરતો, પણ આજે શ્રાવણ માસ રહીએ છીએ એટલે ફ્રેશ રહેવા માટે હવે ચા તો પી લઈએ. એટલે હવે ચલો થઈ ગયા. મહાદેવના દર્શન થોડાક માણસ વધારે હતા એટલે વિડીયો શૂટિંગ અંદર કરવામાં આવ્યું. કાલે મહાદેવ હર ભોલે. થઈ ગયા. હવે આમ તો હું ચા પીતો નથી, પણ અત્યારે ખાલી મૂડ ફ્રેશ કરવા માટે ચા પીવું જરૂરી છે. એની સિવાય કોઈ ઓપ્શન્સ નથી. કેમ કે ચા પીએ તો આજકાલ કંઈ મળે છે નહીં, એટલે ફ્રેશ તો રહેવું જ પડે. હવે આખો દિવસ એટલે ચા ચડાવી દેવાની, ચાનો નશો ચાલુ કરી નાખવાનો ખાલી મહિના માટે. બરાબર મિત્ર? बाकी यार તમે यार सब्सक्राइब करो, लाइक करो यार. को शेट ठोक दीजिए, महाकाल का धमाके लाकर शेट ठोक दीजिए. 5000 लौटे दिख जाना चाहिए. ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ. તમારા ભાઈને થોડુંક સપોર્ટ કરો. નવા છે એટલે ચાલો. મને ખબર છે પેલા સાઉન્ડ ક્લેરિટી થોડી ઘણી ઓછી હવે યાર. હર્ટિંગ હજી નવું છે. સાઉન્ડ ઇફેક્ટ ઓછો રહેશે થોડો ઘણો. બોલવામાં બી થોડુંક એવું રહેશે, એટલે ધીમે ધીમે સેટિસ્ફાઈ થઈ જઈશું આપણે. એ પ્રમાણે ડેલી બ્લોગિંગ જોઈએ. હવે ડેલી બ્લોગિંગ બી ચાલુ કરવાનો વિચાર છે, એટલે જોઈએ, ટ્રાય કરીએ. સક્સેસ થઈએ તો એ બી ચાલુ કરી નાખીએ આપણે ડેલી બ્લોગિંગ. બરોબર? ત્યાં સુધી ચાલો ચા તો ઉકળી ગઈ, ચા આપી લઈએ. Years later. ચા આપી ગઈ. ચલો હવે તમને ઓફિસ જવાના ટાઈમે મળીએ. ત્યાં સુધી કંઈક કરીએ. ઓફિસ જઈને મળીએ. એમ બી હવે નવી ઓફિસ ચાલુ કરી છે. નવી ઓફિસની તમને મુલાકાત કરાવું. ચલો મળીએ થોડી વારમાં. મિત્ર, ઓફિસે જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ.
इतना सुकून। 1 year later. આપણે પહોંચી ગયા અંધારામાં દેખાય નહીં પણ કે ચલો તમને ઓફિસ બતાવી હવે છે સુરેન્દ્રનગર જે આપણે જલ ચોકની ચોકડી છે ત્યાં અંબે પ્લાઝામાં બીજા માળે ફર્સ્ટ ફ્લોરમાં છે. બતાવીએ તમને શું કરો. અરે આપણી નવી ઓફિસ આપણી આજે નવી ઓફિસમાં અમે પહોંચી ગયા. આવું છે આ સેટઅપ નવી ઓફિસનો અમારે. જોઈ લો સામે બી બહુ તૈયાર થાય છે બીજી ઓફિસ એક બરોબર. એ બી અમારા ઓફિસમાંથી જ છે. અમારા ભાઈ સાથે એમની ઓફિસ તૈયાર રહી છે. આ ચેતનસિંહ કેવું રહે છે નવી ઓફિસમાં? હવે ઓલા જે મેન ઓફિસ કરતા તો અહીંયા શાંતિથી કામ કરવા મળે, બધું શાંતિ. એ ઓફિસમાં કામ તો થતું જ હતું પણ જોઈએ એટલું નહોતું થતું, એટલા માટે હવે આ ઓફિસમાં શાંતિ જ એટલી આમ પર્સનલી રીતે જે વાત કરી એ કરી શકાય, જે બી કાંઈ કામકાજ કરવું હોય એ કરી શકાય. બીજું કામકાજ નહીં, ખાલી ખોટું મગજમાં ઊંધું ના લેતા. ઓફિસ વર્ક જ ખાલી ઓનલી. સામે બીજી બી ઓફિસ તૈયાર થાય છે, એનું કામકાજ ચાલુ છે અત્યારે. એ બી પૂરું થશે એનું બી રિવ્યુ આપશું છે. ચાલો મળીએ તો દુકાનમાં. હવે ચાલો મિત્ર નાસ્તો કરવા આવે. વાહ મહિલા સંચાલિત કેન્ટીન. મળીએ અંદર જઈને. નાસ્તો બાસ્તો કરી લીધો અને પછી હવે પાછા અમે ઓફિસે આવી ગયા અને હવે થયું થોડું ઘણું કામકાજ કરી લઈએ ઓફિસનું, એટલે અમે પાછા હવે ઓફિસ વર્કમાં લાગી ગયા છીએ. હેલો મિત્ર, આપણે ઓફિસેથી આવી ગયા ઘરે. ચાલો પહેલા બધું સાઈડમાં મૂકી દઈએ. આપણે કાનનો બી આવી ગયો, કાનો લઈને ગયા. તો હવે તો શું કરશું ભાઈबंधो? साला अंधेरा छा गया हमारी जिंदगी में और घर में भी. उजाला तो लाना पड़ेगा. ચાલો મિત્રો ઘરે તો આવી ગયો. હવે પછી
થોડું ઘણું ચાલો ફ્રેશ થઈ જાઉં, હાથ પગ ધોઈ નાખું, મોઢું મોઢું ધોઈ નાખું. અને આજે તો યાર તમને થોડુંક ક્વાર્ટરનું ઉપરથી વ્યૂ બતાવું, તો પહેલાં ફ્રેશ થઈ જાઉં. આ છે યાર આપણું, ચાલો ઉપર ચડીએ. ક્વાર્ટર પાછળનો વ્યૂ. આ દેખાય અમારા આજુબાજુનો બધું છે. ચાલો જો મિત્રો, પછી અત્યારે શું કે શ્રાવણ મહિનો ચાલુ છે, શ્રાવણ મહિનો આખો રાખું છું, એટલે થોડું ઘણી ફળફળા દેખાઈ લઈએ. કોમેન્ટમાં ના કરતા કે આખો દિખાતા કરે, આખો દી નથી ખાતા અંદર. क्या बात कर रहे हैं? થોડું ઘણું સાથે રહીએ એટલે કરવું પડે. અને બાકી કહો તમને આજે કેવો વિડીયો કેવો લાગ્યો આજનો વ્લોગ મારો. વિચાર છે અત્યારે થોડાક દિવસમાં ટેલી બ્લોગિંગ ચાલુ કરું, એટલા માટે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. બાકી મળીએ ચાલો તમને નેક્સ્ટ વિડીયોમાં, હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આપણે આવી રીતે મુલાકાત કરતા રહીએ. અને આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટથી ભરી દો તમે. ચાલો.